વેલકમ બેક। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખરીફ પાકનું વાવેતર કર્યું છે। રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 60%થી વધુ નોંધાયો છે। તો રાજ્યમાં 31 જુલાઈ સુધીમાં થયેલા વાવેતરના આંકડા સામે આવ્યા છે। અત્યાર સુધીમાં આશરે 70 લાખ હેક્ટર જેટલી જમીનમાં ખરીફ પાકનું વાવેતર કરાયું છે, જેમાં સૌથી વધુ 23 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે। મગફળીના વાવેતરમાં ગત વર્ષની સરખામણીએ 2.5 લાખ હેક્ટરનો વધારો નોંધાયો છે। તો મગફળીનું 18.80 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું। રાજ્યમાં કુલ તેલીબિયા પાકોનું 22.90 લાખ હેક્ટરમાં વાવેતર કરાયું। ગત વર્ષની સરખામણીએ તેલીબિયા પાકોના વાવેતર વિસ્તારમાં 1 લાખ હેક્ટરનો વધારો નોંધાયો છે। ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 81% જેટલા વિસ્તારમાં વાવેતર થઈ ગયું છે। વાવેતર વિસ્તારની વાત કરીએ તો કપાસનું 23 લાખ હેક્ટરથી વધુમાં વાવેતર થયું છે। તેલીબિયાનું 22 લાખ હેક્ટરથી વધુ વિસ્તારોમાં વાવેતર થયું છે। મગફળીનું 18 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં વાવેતર થયું છે। મગફળીના પાકના વાવેતર વિસ્તારમાં ગત વર્ષની સરખામણી 2.5 લાખ હેક્ટરનો વધારો ચાલુ વર્ષે થયો છે। આ ઉપરાંત ખેડૂતોએ એરંડા, સોયાબીન, ડાંગર, જુવાર સહિતના ખરીફ પાકોનું પણ સારું વાવેતર કર્યું છે। તો રાજ્યમાં આ વર્ષે પણ ખરીફ પાકોનું વાવેતર ખૂબ જ સારા પ્રમાણમાં થયું છે। ખરીફ પાકોના વાવેતરમાં હજુ પણ વધારો થાય તેવી સંભાવના છે।